ડહાણું હચમચી ઉઠ્યું. ઈરાની રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સમાં દિવસ દાડે લૂંટ, આરોપી ફરાર. શહેરમાં ભયનો માહોલ. ડહાણુ શહેરના સૌથી વ્યસ્ત ઈરાની રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સમાં દિવસ દાડે થયેલી સાહસિક લૂંટની ઘટનાથી સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. મુખ્ય માર્ગ પર આવેલી આ જાણીતી જ્વેલરી દુકાનમાં બનેલી ઘટનાના કારણે વેપારીઓ તેમજ નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દિવસ દાડે બનેલી આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થા અંગે પણ અનેક સવાલો ઊભા કર્યા છે. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસ તંત્ર દોડતું થયું છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે. શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી રહી છે અને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તથા અન્ય પુરાવાના આધારે તપાસ ઝડપી બનાવવામાં આવી છે. ઘટના બાદ શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. આરોપી ફરાર થઈ રહ્યો હતો ત્યારે તેણે હવામાં ગોળીબાર કર્યા હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. જો કે આ અંગે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, તેથી આ બાબતની સત્તાવાર ખાતરી થવાની બાકી છે. આ ઘટનાથી વેપારી વર્ગમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. શહેરની મુખ્ય બજારમાં આવી ઘટના બનતા વેપારીઓએ પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની, રાત્રિ પેટ્રોલિંગ વધારવાની તથા બજાર વિસ્તારમાં સતત પોલીસ બંદોબસ્ત રાખવાની માંગ કરી છે. ડહાણુ પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે યુદ્ધ સ્તરે કામ કરી રહી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવામાં સફળતા મળશે. શહેરના નાગરિકોમાં પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આરોપી જલ્દી પોલીસના હાથે ઝડપાઈ જશે. આ સાહસિક લૂંટની ઘટનાએ સમગ્ર ડહાણુ શહેરમાં ભય અને ચિંતાનો માહોલ સર્જ્યો છે. પોલીસ દ્વારા ઘટનાના દરેક પાસાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર જિલ્લામાં આ કેસની આગામી કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે. અહેવાલ રફીક ઘાંચી, ડહાણુ.